હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. થંબનેલ પરથી તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ વિડીયોની અંદર આપણે જોવાના છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ, જે તમારો ડિપ્લોમા 6 નવા કોર્સની અંદર સબ્જેક્ટ આવે છે, એની આઈએમપી અથવા તો ક્વેશ્ચન બેંક. વિડીયો આખો જોશો, ક્યાંથી મળશે પીપીટી, એ બધી જ વસ્તુ તમને આ પીડીએફ વિડીયોની અંદર તમને આપણે જણાવી દઈશું. એ સિવાય કઈ રીતે પ્રિપરેશન કરવી, કયા ક્વેશ્ચન બીજા આવી શકે, એ બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોવાના છે. ઓકે, સો ટોટલ તમારા 5 ચેપ્ટર છે. તો 5 ચેપ્ટરમાંથી જે 3 ચેપ્ટર છે એ બેઝિકલી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગને લગતા છે અને બીજા 2 ચેપ્ટર છે મેનેજમેન્ટને લગતા છે. ઓકે, સો કમ્પલસરી છે, બધી જ કોલેજોની અંદર આ સબ્જેક્ટ હશે જ. ઓલરેડી આપણે 2 સબ્જેક્ટના આઈએમપી ઓલમોસ્ટ મૂકેલા છે, કેડકેમ, ડીએમઈનું તો આપણે ચેપ્ટર વાઇઝ ન્યુમેરિકલ સોલ્વ કરી રહ્યા છે. ઓકે, કેડકેમની આઈએમપી મૂકી દીધી છે. ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી તમને 3 સબ્જેક્ટના પ્લેલિસ્ટ મળી જશે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ, કેડકેમ અને ડીએમઈ. ઓકે, સો ખાસ જોઈ લેજો, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. ટેલિગ્રામ ચેનલની નામ છે, ચેનલનું નામ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ, જે આપણી ચેનલનું નામ છે. સર્ચ કરશો ત્યાંથી તમને એ વસ્તુ છે, ત્યાંથી પીડીએફ છે, ત્યાંથી તમને મળી જશે. આ બી પીડીએફ ત્યાં અપલોડ થઈ જશે, સો તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, સો 10 માર્ક્સનું ચેપ્ટર નંબર 1 છે. તો અહીંયા મેં છે ને અમુક અહીંયા બ્લુ કલરથી ટીક કરી છે, તો એ તો ખાસ કરવાના છે. એ તમને કદાચ તમારા જીટીયુના પેપરની અંદર ખાસ જોવા મળી શકે. ઓકે, મળી શકે, આવશે જ એવી કોઈ ગેરંટી લેતો નથી, પણ સંભાવના, જે પ્રોબેબિલિટી કહેવાય, મેક્સિમમ છે. ઓકે, સો આ રીતે ચેપ્ટર 1. હવે તમે જ્યારે બી પ્રિપરેશન કરો, તમને ક્વેશ્ચન આવશે કે સર અમારી જોડે બુક નથી આવી, અમારી જોડે આમ છે, એક્ઝામ છે, હજુ ક્યાંય બુકના ઠેકાણા નથી, ગુજરાતીમાં બુક આવી છે, ઇંગ્લિશમાં નથી આવી, ઇંગ્લિશમાં આવી છે, ગુજરાતીમાં નથી આવી. સર આ ક્વેશ્ચનના આન્સર અમને આપો, હે ને, આ ક્વેશ્ચન સર અમને ગુજરાતીમાં આપો, સર તમે નોટ્સ બનાવીને આપો. બરાબર, તો એ તમે જાતે ટ્રાય કરો. કઈ રીતે કરી શકાય? તો તમને અહીંયા ક્વેશ્ચન તમારી જોડે અવેલેબલ છે. સિમ્પલ તમે ક્યાંય બી રેફરન્સ બુક કે સર્ચ કરો. બરાબર, ક્યાંય તમને એવું નથી લખેલું, તમારો જે સિલેબસ તમે જોશો તો ક્યાંય કોઈ સિલેબસમાં તમે જે ટેક્સ્ટ બુક વાપરો છો એ ટેક્સ્ટ બુકના ઓથરનું નામ નથી. પડે જ ખબર? તમે આ સબ્જેક્ટ જોશો, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ, તો એના પાછળ રેફરન્સ બુક આપી છે, તેમાં ક્યાંય લોકલ ઓથરનું, લોકલ પ્રકાશનનું નામ નથી, રેફરન્સ બુક છે. બરાબર, તો રેફરન્સ બુક તમારી લાઇબ્રેરી, દરેક કોલેજની લાઇબ્રેરીમાં અવેલેબલ હોય ને હોય જ. અને જો ના હોય, બરાબર, એવું બને જ નહીં, હોય જ. બરાબર, અને જો તમારી જોડે તમારી લાઇબ્રેરીમાં જવાનું, બરાબર, તો આ એકચ્યુઅલી સબ્જેક્ટ છે, 2 કમ્બાઇન સબ્જેક્ટનું ભેગું કર્યું છે. તો થોડો ઘણું જે તમારું ટોપિક છે, ચેપ્ટર નંબર 2 ખાસ, બરાબર, એ તમને આખો તમારો ઓલ્ડ સિલેબસ જે 5th સેમ હતો, બરાબર, એની અંદર તમે જવાનું અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની બુક હશે. ઓકે, એ બુક તમારે પ્રિફર કરવાની, ડિપ્લોમાની. ઓકે, સેકન્ડ ચેપ્ટર ખાસ, કારણ કે એનું વેઇટેજ 24 માર્ક્સનું છે. સો તમારી લાઇબ્રેરીમાં બુક હશે ને હશે જ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, બરાબર, અતુલ પ્રકાશન, તમારી બુકમાં લાઇબ્રેરીમાં એ બુક હશે ઓલ્ડ સિલેબસની. ઓકે, એવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ આવતો તો 6થા સેમનો, પણ મેનેજમેન્ટ સાઇડનો બહુ ટોપિક નથી. ઓલમોસ્ટ બધા જ ટોપિક છે, નવા છે. સો એ નહીં મળો તો ચાલશે, નહીં ઇસ્યુ કરો તો ચાલશે, પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ તો તમે ઇસ્યુ કરી જ લેજો. ઓકે, તો ચેપ્ટર નંબર 1 તમને ઓલમોસ્ટ મળી જશે. એમાંથી તમારે ખાસ ક્વેશ્ચન જે કરવાના છે, જે મેન્ટેનન્સ છે. ઓકે, આ જે આખું પહેલું ચેપ્ટર છે ને, એ પાછું તમારું પીએમએસમાંથી છે, પ્લાન્ટ મેન્ટેનન્સ એન્ડ સેફ્ટી. ઓકે, જે તમારો 4th સેમમાં સબ્જેક્ટ આવતો હતો, એમાંથી અમુક ટોપિક છે. સો પ્લાન્ટ લેઆઉટ, અને આ તો ખાસ કરવાનો, બરાબર. વોટ આર ધ ક્રાઇટેરિયા ફોર સિલેક્ટિંગ અ સાઇટ ઓફ ઇન્ડસ્ટ્રી? મારે ઇન્ડસ્ટ્રી બનાવી છે, તો એની સાઇટ મારે સિલેક્ટ કરવી છે, તો એના કયા પ્રોસિજર, મતલબ કયા હું ક્રાઇટેરિયા ધ્યાન રાખીશ, બરાબર. તો એ મસ્ત તમે નેટ ઉપર બી સર્ચ કરશો ને, તો એ તમને આમાં 15-20 ક્રાઇટેરિયા મળી જશે. તો એનું એક લિસ્ટ બનાવી દો, એક નોટ્સ જેવું તમારી જાતે બનાવી દો, તો તમને જાતે બનાવશો તો યાદ રહેશે, અને કામ પતશે, યાદ રહેશે, તો તમને બી મજા આવશે મહેનત કરવાની. હજુ તમારી જોડે ઓલમોસ્ટ 10 થી 12 દિવસ છે, 4 સબ્જેક્ટ. ઓકે, આપણે ઓલરેડી છેલ્લા 10 દિવસ 15 દિવસથી પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ છીએ. જે આપણી જોડે ક્યારના જોડાયેલા છે એમનું તો ઓલમોસ્ટ હું સમજુ ત્યાં સુધી ડીએમઈ 40% જેવું પતી ગયું હશે, અને કેમ ઓલરેડી આપણે અપલોડ કરે 4-5 દિવસ થયા. તો એ બી મેં તમને કીધું હતું કે 3 દિવસનું તમે પ્લાનિંગ કરીને ચાલો. આ સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટની પીડીએફ લઈ લો, મેં કીધું એ પ્રમાણે બુક ઇસ્યુ કરી દો. ના મળે તો નેટ ઉપર સર્ચ કરો, રેફરન્સ બુક જુઓ, ત્યાંથી ટોપિક વાંચો, બરાબર, ઇંગ્લિશમાં વાંચો, ટ્રાન્સલેટ કરો ગુજરાતી. ઘણા બધા આવે તો તમારી જોડે એઆઈ ટૂલ છે, રેન્ડમ ટૂલ છે, ઘણા બધા અવેલેબલ છે, બરાબર. આપણે એસાઇનમેન્ટ ઇંગ્લિશમાંથી ગુજરાતી કરી શકીએ છીએ, તો આપણને ઇંગ્લિશ નોટ્સ કે ઇંગ્લિશ રેફરન્સ બુક મળતી હોય તો એનું ઇંગ્લિશ ટુ ગુજરાતી ટ્રાન્સલેટ ના થાય?
એ તમારે કેવું છે, બધી વસ્તુ રેડીમેડ જોઈએ છે. ઓકે, સો થોડીક મહેનત કરો. છઠ્ઠા સેમમાં આવ્યા ડિપ્લોમામાં, આવતા સેમમાં, આવતા વર્ષમાં મતલબ તમે D2D કરી ડિગ્રીમાં જશો. ઓકે, ત્યાં તમને આવું ડાયરેક્ટ બધું પીરસી નહીં આપે કોઈ, જાતે મહેનત કરવી પડશે. ક્લિયર? સો PDF ઓલરેડી અવેલેબલ છે, જો એ તો મળવાની જ છે, તમે વિડીયો જોશો કે નહીં જુઓ. પણ હું વચ્ચે વચ્ચે જે કહેતો જઈશ એ તમે ખાસ જોજો, બરાબર? એટલે સ્કીપ કરવાનો ટ્રાય ના કરતો. સો આ તો ખાસ કરી જ દેવાનું. 90% ક્વેશ્ચન તમને જોવા મળશે. તમારી મિડ સેમમાં બી આ ક્વેશ્ચન હશે જ. ઓકે, એના પછી પ્લાન્ટ જે મેન્ટેનન્સના જે ટાઈપ્સ છે એ બી ખાસ કરવાના. એક્સિડન્ટ કઈ રીતે થાય છે, એને કઈ રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ એ બી કરવાનું. સો ચેપ્ટર નંબર 1 તમારું આટલું ઇનફ છે આઈ થિંક. ઓકે, હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 2, એનું તમે વેટેજ જુઓ કેટલા માર્ક્સનું છે. 24 માર્ક્સનું. ભારેખમ ચેપ્ટર છે, બરાબર? સો ક્વેશ્ચન બી એટલા, નંબર ઓફ ક્વેશ્ચન બી વધારે થાય, કારણ કે વેટેજ 24 માર્ક્સનું હોય એટલે ઓલમોસ્ટ સમજો તમારા 2 ક્વેશ્ચન થાય. 14 માર્ક્સના 2 ક્વેશ્ચન હોય તો 2 ક્વેશ્ચન તમારા આમાંથી જાય છે. ઓકે, સો ઘણા બધા ક્વેશ્ચન થઈ. સો એમાં ખાસ તમારે બધા ચાર્ટ્સ આપ્યા છે. મેન મશીન ચાર્ટ હશે, બરાબર? મેથડ સ્ટડીના હશે, પ્રોસેસ ચાર્ટ હશે. તો એ દરેકના અમુક અમુક સિમ્બોલ્સ આવે છે, બરાબર? તો એ સિમ્બોલ્સ ખાસ કરવાના. એ તમે બુક જોશો એના માટે તમે મેં કીધું એ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ડિપ્લોમા 5th સેમ ઓલ્ડ સિલેબસની બુક હશે, એમાં સેકન્ડ ચેપ્ટર ઓપન કરજો. એ સેકન્ડ ચેપ્ટર આખું એઝ ઇટ ઇઝ છે ઓલમોસ્ટ, બરાબર? પછી બ્રીફ અબાઉટ ધ બેઝિક પ્રોસીજર ફોર મેથડ સ્ટડી. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર ખાસ કરજો, બરાબર? ડિફરન્સ ટાઈપ ઓફ સ્ટોપ વોચિસ, આ બી IMP ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાતો હોય છે. પછી આ જે ફ્લાઇટ બેક ટાઈમિંગવાળું છે, ઓકે, ટર્મ સમજાવવાવાળું, એ બી પૂછતા હોય છે. ઓકે, 24 માર્ક્સનું છે તો ઓબ્વિયસ છે, આપણે ગણી શકીએ કે એની અંદર ડાયાગ્રામ પૂછાશે. ડાયાગ્રામની અંદર તમને જો તમે પ્રોપર સોલ્વ કર્યા હોય અથવા તો ધ્યાન હોય તો તમને પૂછાય છે ચાર્ટ્સ. P ચાર્ટ છે, C ચાર્ટ છે, NP ચાર્ટ છે. ઓકે, સો એ ઓલરેડી આપણે થોડું ઘણું તો બનાવેલું છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના પ્રીવિયસ યરની અંદર. તો હું તમને જે તમારું આપણે આઈ બટન છે અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો ટેલિગ્રામની અંદર પ્લેલિસ્ટનું શેર કરી દઈશ, તો ત્યાંથી તમે જે ચાર્ટ સમજાયા છે તમે એટલીસ્ટ જોઈ લેજો અને તમે જાતે પ્રેક્ટિસ કરજો. ઓકે, ડેટા આપેલો છે બુકની અંદર બી તમને મળી જશે. ઓકે, સો થર્ડ ચેપ્ટર વાત કરીએ તો એ છે તમારું 14 માર્ક્સનું. ઓકે, એમાં બી ખાસ તમારે PPC ખાસ કરવાનું, બરાબર? એનું ફૂલ ફોર્મ અને એમાં 2 વસ્તુ છે, રાઉટિંગ અથવા તો રૂટિંગ અને શેડ્યુલિંગ, એ ખાસ કરવાનું, બરાબર? મેક ઓર બાય ડિસિઝન ઓલરેડી કદાચ તમે એસ્ટિમેશન કોસ્ટિંગ કોન્ટ્રાક્ટિંગમાં ભણીને આવ્યા છો, અને એ જ વસ્તુ EBQ. ઓકે, એ 2 વસ્તુ ખાસ કરવાની, 2માંથી એક લગભગ હોવું જોઈએ. ક્રિટિકલ પાથ મેથડ, ઓકે, CPM જે આપણે કહીએ છીએ, એની બેઝ ઉપરનો ન્યુમેરિકલ. આમ તો ન્યુમેરિકલની ચોખવટ નથી કરી તમારા સિલેબસમાં, પણ આપણે કોઈ બી ટોપિક છોડવો નથી એટલે અહીંયા ન્યુમેરિકલ બી મૂકેલા છે. નેટવર્ક ડાયાગ્રામ જેને આપણે કહીએ છીએ. ઓકે, સો એ ખાસ કરી લેવાનું. એના પછી જોઈએ આપણે, એના પછી વાત કરીએ SQC, એ બી ખાસ કરવાનું. આ વસ્તુ ઇન્સ્પેક્શનના જે ટાઈપ છે, ઓકે, એ બી ખાસ જોઈ લેજો. આ ઇન્સ્પેક્શનવાળો ટોપિક તો તમને 4th સેમ મેટ્રોલોજીવાળો જે સબ્જેક્ટ હતો એની અંદર બી આ ટોપિક કદાચ તમને જોવા મળી શકે. ઓકે, એના પછી જોવાનું છે, ઓકે, આ બધા જે ન્યુમેરિકલ મેં તમને કીધું કે X બાર ચાર્ટ છે, P ચાર્ટ છે, N ચાર્ટ છે, NP છે, X બાર R બાર ચાર્ટ છે. દરેક ચાર્ટ અલગ અલગ છે, તો ખાસ જોઈ લેજો. સિંગલ એન્ડ ડબલ સેમ્પલિંગ પ્લાન પૂછાઈ શકે. અને ઇમ્પોર્ટન્ટ ઓફ, હા, આ તો ખાસ કરી જ દેવાનું, ISO વાળો, બરાબર? 2 ક્વેશ્ચન જેવું તમારે કરવાનું છે કે એક તો ISO આ જે છે આપેલો છે, શું કહેવા માગે છે, શું ઇમ્પોર્ટન્સ છે, અને બીજું કે એનાથી ઇન્ડસ્ટ્રીની અંદર શું ફાયદો થાય અથવા એની શું ઇફેક્ટ આવે, એવો કોઈ ક્વેશ્ચન તમને કદાચ એક્ઝામની અંદર જોવા મળી શકે. ઓકે, એના પછીનું ચેપ્ટર જોઈએ, ચેપ્ટર નંબર 5, જે તમારું 10 માર્ક્સનું છે. તેની અંદર 6 સિગ્મા મોસ્ટ IMP. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, બરાબર? એ બી ખાસ કરવાનું. એક્સપ્લેન પ્રોડક્ટ લાઈફ સાયકલ ઇન ડિટેલ, આ તમારે કરી જ નાખવાનો છે, હશે જ તમારા પેપરમાં, બરાબર? PLC જેને કહેવામાં આવે છે. નેટ ઉપર સર્ચ કરશો, યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને ઘણા બધા વિડીયો સમજાવવા માટે મળી જશે. એક્સપ્લેન PLC લખશો ને, નંબર ઓફ વિડીયોઝ તમને મળી જશે. ઓકે, એના પછી વાત કરીએ PLM, જેવું PLC છે એવું પ્રોડક્ટ લાઈફ મેનેજમેન્ટ, અને એના બેઝ ઉપરના ક્વેશ્ચન. સો નેક્સ્ટ ચેપ્ટર છે, સોરી એક જ મિનિટ, ચેપ્ટરના નામ આપણે આગા પાછા થઈ ગયા છે. આ ચેપ્ટર નંબર 3, પછી ચેપ્ટર નંબર 4 આવે. ઓકે, એની જગ્યાએ ચેપ્ટર નંબર 5 આવી ગયું છે, અને ચેપ્ટર નંબર 4 એ છે 12 માર્ક્સ. ઓકે, પેજ ખાલી આડા પર અવડા થઈ ગયા છે, બાકી લખેલું તો એક એ એઝ ઇટ ઇઝ જ છે. સો આની અંદર બી તમે જોશો
તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન, ઓકે, એની અંદર 2 ઓર્ગેનાઇઝેશન હોય છે, લાઇન અને સ્ટાફ. ઓકે, તો એ ખાસ જોઈ લેજો. એ સિવાય જે મેનેજમેન્ટ છે તેની ડિફાઇન આપેલી છે 2 જે ફિલોસોફર છે. ઓકે, તો એનો કન્સેપ્ટ ખાસ જોઈ લેજો, વાંચી લેજો. ના મળે તો નેટ ઉપર બી તમને આનો કન્સેપ્ટ મળી જશે. સેમ વસ્તુ તમે યુટ્યુબ પર સર્ચ કરશો ને, FW ટેલર્સ મેનેજમેન્ટ, પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઓફ FW ટેલર્સ. ઓકે, વિડીયો ચાલતો જાય, તમારો હિન્દીમાં સર્ચ કરવાનો, વિડીયો ચાલતો જાય, એમ તમે લખતા જાઓ. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દીનું ટ્રાન્સલેટ કરતા તો તમને આવડે જ છે. તો લખતા જશો તો નોટ્સ બનતી જશે અને તમારો બુક જે તમારે ડેટા જોઈએ છે તમે ત્યાં મળી જશે તમને. ઓકે, તમે સમજો કે 3-4 સ્ટુડન્ટ હોય, ફ્રેન્ડ્સ હોય, તો ચેપ્ટર વહેંચી લો, 5 ચેપ્ટર, બરાબર. બીજું ચેપ્ટર મોટું છે તો થોડું મોટું ગ્રુપ તમે બનાવો, 6-7 ભેગા કરો કે ભાઈ આપણે આવી રીતનું કરવું છે. તો 2 દિવસની અંદર તમારી પાસે આખી નોટ્સ રેડી હશે અને બીજા 2 દિવસમાં પ્રિપેર કરી નાખો તો 4 દિવસમાં તમારો સબ્જેક્ટ પૂરો. પડે જ ખબર, એ સિસ્ટમેટિક પ્રિપરેશન કરવી પડશે. પછી લીડરશિપ. તો લીડરશિપની અંદર ગુડ ક્વોલિટીઝ ઓફ લીડર. ઓકે, કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ એ બી નેટ પર સર્ચ કરશો તો તમને ઢગલો મળી જશે, બરાબર. એ તમારે વાંચી લેવાની કે ભાઈ ગુડ ક્વોલિટી હોય તો શું કઈ કઈ ક્વોલિટી હોવી જોઈએ, બરાબર. તો એ તમને ખબર હોય છે કે ડિસિઝન મેકિંગ હોવું જોઈએ, બરાબર, કોમ્યુનિકેશન કરતા હોવું જોઈએ, ક્રિટિકલ થિંકિંગ હોવી જોઈએ. એવી તમે નંબર ઓફ તમને જે ક્વોલિટીઝ છે તમને મળી જશે. મોટિવેશન ખાસ કરી દેવાનું અને જસ્ટ ઇન ટાઈમ અથવા તો TQM, આ બેમાંથી એક ક્વેશ્ચન જોવા મળી શકે, કાં તો બંને જોવા મળી શકે. નસીબ હશે તો બંને આવી જશે, બંને ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, વેજીસ એન્ડ સેલરી ખાસ કરી દેવાનું કે બંને વચ્ચે શું ડિફરન્સ છે, વેજીસ કોને કહેવાય, સેલરી કોને કહેવાય, બંને અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. સેલરી એટલે શું હોય, ફિક્સ સેલરી હોય, જે તમને ભથ્થું મળે એ ફિક્સ. અને વેજીસ શું, તો કે તમે જે એક્સ્ટ્રા વર્ક કરો અથવા ક્યાંક ઓર્ડિનરી તમે ટાર્ગેટ અચીવ કરીને ઉપરનું કોઈ કામ કરો, બરાબર. તમને ટાર્ગેટ આપ્યું કે આજે 100 પ્રોડક્ટ બનવા જોઈએ, ઉપર તમે બનાવો છો તો એનું કંઈક તમને એક્સ્ટ્રા મળે, તેને શું કહેવાય, વેજીસ. આવી રીતે ના લખતા, તમે પ્રોપર વેમાં લખજો. સો આટલા ક્વેશ્ચન છે તમારે કરવાના થશે. ઓકે, હજુ ઓલમોસ્ટ 10-12 દિવસ તો તમારી જોડે એક્ઝામના છે જ, આરામથી તમે પ્રિપેર કરી શકશો. ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું આપણે બીજા કોઈ સબ્જેક્ટના IMP ક્વેશ્ચન સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.